અગ્નિ સમાન છે ને તો જીવતા માણસને સળગાવ્યા કરે છે. ઠાકોરજીને ક્રોધ અને અહંકાર ક્યારે પણ ગમતા નથી. આપણા લોકોના જે સ્વભાવ કેવા થઈ ગયા છે, વાત વાતમાં ક્રોધ આવે. અને ઠાકોરજીની સેવામાં હોઈએ, પ્રભુની સામે હોઈએ તો આપણને ક્રોધ આવે છે. અમારા તાજજી મહારાજ દાદાશ્રી ઠાકોરજીની સેવામાં જરાય ક્રોધ આવે ને, અપરસમાંથી બહાર કાઢી મૂકે, જાઓ ફરીથી સ્નાન કરીને આવો, તમારી અપરસ છોવાઈ ગઈ. આપણે શ્રી મહાપ્રભુજીની મેન્ડ આચાર વિચારનું અપરસનું પાલન કરવા વાળા વૈષ્ણવ ખાલી બાહ્ય પવિત્રતા અને આચારનો વિચાર કરીએ છીએ. અને અડાય પેલું ન અડાય, આમ અપરસ છોવાઈ જાય, અપરસમાં રેશમી વસ્ત્રો કે આવા વસ્ત્રો પહેરવા જોઈએ એ વિચાર કરીએ, પણ અંદરની અપરસનો વિચાર કર્યો છે કોઈ દિવસ? બહારની અપરસ કદાચ એકવાર છોવાશે ને મન ઠાકોરજીમાં લાગેલું હશે ને તો ઠાકોરજીને ચલાવી લેશે. પણ મનમાં રાગ, દ્વેષ, ક્લેશ, ક્રોધ, ઈર્ષા, અહંકાર આ બધું હશે, ઠાકોરજીને ક્યારે પણ નહીં ગમે. એ અપરસને ઠાકોરજી ક્યારેય નહીં ચલાવે. બહારના શુદ્ધિકરણ પવિત્રતાની સાથે આપણું અંતર પણ પવિત્ર હોય એ પણ જરૂરી છે. ત્યારે ઠાકોરજીને ગમશે, ત્યારે અંતરથી પ્રભુની અનુભૂતિ થશે. આપણે લોકો આજે ખાલી આ છોવાઈ ગયું ને અભડાઈ ગયું ને બસ જડવાદમાં જ બધું પૂરી કરી દીધું. એટલા માટે નવી પેઢી, યંગ જનરેશન દૂર ભાગી રહ્યું છે. પ્રેમથી બધાને સ્વીકારો, કોઈનો તિરસ્કાર ના કરો. અંતઃકરણ સ્વચ્છ હશે તો ઠાકોરજીને ગમશે. અને ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે, અતિશય ક્રોધ આવે માણસનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતું હોય, મગજની નસો પાટે બ્રેન હેમરેજ થવાના કેસ નોંધાયા છે. ક્રોધના આવેશમાં માં પોતાના બાળકનું પેટ ભરતા બાળકના મૃત્યુ થયાના કેસ નોંધાયા છે. ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે તો અન્ન પચે નહીં, ફૂડ પોઈઝન થવાની શક્યતા ખરી. વૈષ્ણવે ક્યારેક ક્રોધ ન કરવો. પ્રભુને વિનંતી કરો કે આપ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો. કુંતાજી કહે છે આપે અનેક વખત દૈત્યોથી અમારી રક્ષા કરી છે. મહાપ્રભુજી કહે છે પ્રભુને વિનંતી કરો કામ અને તૃષ્ણા નામના દૈત્યોથી અમારી રક્ષા કરો. કુંતાજી કહે છે આપે અસત સભામાં, હસ્તિનાપુરની સભાને અસત સભા કહેવાય, જેમાં મોટા મોટા રથી, મહારથી, અતિરથીઓ બેઠા હતા. અને છતાંય કુલવધુની લાજ લૂંટાઈ રહી હતી, કોઈ બચાવવા ના આવ્યો. એ અસત સભા કહેવાય. એમાં આપે રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે આપ દુસ્સંગથી અમારી રક્ષા કરો. સત્સંગ થોડો ઓછો મળશે તો ચાલશે, પણ દુસ્સંગ ભક્તિ માર્ગમાં બાધક છે, પ્રભુથી વિમુખ કરી દેશે. એનાથી બચતા રહેવું જોઈએ. સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય? જેનો સંગ કરીને સારા સંસ્કાર મળે, જેનો સંગ કરીને આપણી અંદર સારા વિચારો આવે, જેનો સંગ આપણને ધર્મના માર્ગ પર લઈ જાય, જેના સંગથી આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ, એ બધું સત્સંગ છે. જેના સંગથી કુટેવો અને ખોટા સંસ્કારો આપણામાં આવે, જેનો સંગ કરીને આપણું ચરિત્ર બગડે, જેનો સંગ કરી જીવનમાં અપાર દુઃખો આવે, ધર્મથી વિચલિત થઈએ, જેનો સંગ આપણને પ્રભુથી વિમુખ કરે, એ બધો દુસ્સંગ છે. અને પ્રયત્ન કરીને દુસ્સંગ છોડી દો. દુસ્સંગ જીવનમાં લાગ્યો તો વર્ષોનો કરેલો પરિશ્રમ બધો જ વ્યર્થ થઈ જશે. પ્રભુથી આપણને દૂર ફેંકી દેશે. દ્રષ્ટિથી કોઈના દોષ જોવાથી દુસ્સંગ લાગે, કાનથી ગમે તેવી વાતો સાંભળવાથી દુસ્સંગ લાગે, એવા દુર્જન વ્યક્તિનો સંગ કરવાથી દુસ્સંગ લાગે, ગમે તેવું વાંચન કરવાથી દુસ્સંગ લાગે. અનેક પ્રકારે દુસ્સંગ લાગે છે. દુસ્સંગના ઘણા દ્વાર છે. આજે માંડ માંડ કરીને આપણે આપણા હૃદયના ભાવને કેળવ્યો હોય, બુદ્ધિ આપણે શુદ્ધ કરી હોય, માંડ માંડ પ્રભુની નજીક આપણે પહોંચી રહ્યા હોઈએ, અને આજે સમાજમાં એટલા બધા દ્વાર છે, એટલા સાધનો છે. કોઈ મૂવી જોયું, કોઈની વાતો સાંભળી,
આજે યુટ્યુબની ચેનલોમાં કોઈની નિંદાઓ સાંભળી, આ કર્યું, અને માણસની બુદ્ધિ વિચલિત થતા વાર નથી લાગતી. ક્ષણ માત્રમાં ઠાકોરજીથી દૂર ફેંકાઈ જશું. કેટલાય જન્મો લીધા હશે, હજારો જન્મો પછી આ મનુષ્યનો દેહ મળ્યો. વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે, વલ્લભે આપણો હાથ પકડી પ્રભુને સોંપ્યા છે. હજી કેટલું ભટકવું છે જીવનમાં. અરે પ્રભુથી દૂર ફેંકાઈ જશો તો ન જાણે બીજા કેટલાય જન્મો લેવા પડશે. એટલા માટે આપણી બુદ્ધિ શુદ્ધ રાખવી હંમેશા. કોઈની ગમે તેવી વાતોમાં આવવું નહીં. બધા જ દુસ્સંગથી વૈષ્ણવે સાવધાન રહેવું કે જેનાથી આપણી બુદ્ધિ બગડે. આપણી બુદ્ધિમાં ભ્રમ થાય એ બધો દુસ્સંગ છે, એનાથી હંમેશા બચતા રહેવું. પ્રભુને વિનંતી કરો. ભગવાનને જોઈને બધા જ વિચારતા હતા, કૃષ્ણ અમને મળવા આવ્યા છે, અમારા પર કૃપા કરવા આવ્યા. અર્જુને વિચાર્યું, સખા મને મળવા આવ્યા. દ્રૌપદે વિચાર્યું, મારા પર કૃપા કરવા આવ્યા. પુત્રાએ વિચાર્યું, મારી રક્ષા કરવા આવ્યા. બેન સુભદ્રા વિચારે, ભાઈ મને મળવા આવ્યા. ભગવાન કે હું કોઈને મળવા આવ્યો નથી, કેમ કે લૌકિક સંબંધોમાં હું માનતો નથી. હું આવ્યો છું મારું આપેલું એક વચન પૂરું કરવા માટે. પૂછ્યું, કયું વચન? કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. દિવસો વીત્યા, ઘણા કૌરવો મરાયા, પણ પાંડવોને કઈ ન થયું. દુર્યોધનથી આ સહન ન થયું અને એને ભીષ્મ પિતામહને મેણો માર્યો. દાદાજી, લાગે છે તમે પાંડવોના પક્ષપાતી છો. તમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તમે ચાહો તો એક દિવસમાં યુદ્ધ પૂરું થઈ શકે, અને જાણી જોઈને તમે યુદ્ધના મેદાનમાં આવતા નથી. આ પાંડવો પ્રત્યે તમારો પક્ષપાત લાગે છે. પિતામહથી એ સહન ન થયું. તું ખોટું વિચારે છે. હું કોઈનો પક્ષપાતી નથી. મારી નિષ્ઠા હસ્તિનાપુરના સિંહાસન સાથે છે. એક કામ કર, રાત્રે હું જ્યારે ધ્યાનમાં બેસું એ સમયે તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. પછી આ જગતમાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. આ સાંભળી દુર્યોધન હરખાયો, પણ ભગવાનને ચિંતા થઈ. જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે તો અધર્મ પોષાશે, અનર્થ થશે. ભગવાન આવ્યા ભાનુમતી પાસે. ક્યાં જાઓ છો? દાદાજી યાદ કરી છે, જવું તો પડશે ને. કૃષ્ણ કે હા, એટલે જ ઘરમાં કોઈ તમારી ઇજ્જત કરતું નથી. આમ કોઈ તમને એક વાર બોલાવે ને તમે હરખ પદોડા થઈને દોડી દોડીને બધાને રાજી રાખવા ભાગો, ઘરમાં તમારું જરાય માન સન્માન નથી, કોઈ કિંમત નથી. પેલી મહારાણી દ્રૌપદીને જુઓ, બે ચાર વાર કેવડાવે, આવો પધારો, પછી તો એ ત્યાં જાય એટલે તો આટલું માન સન્માન પડે છે. અને તમને કોઈ એક વાર બોલાવીને તમે આવી રીતે જતા રહો. ભાનુમતી વિચારે, વાત તો સાચી લાગે છે. મને કોઈ એક વાર બોલાવીને દોડી દોડીને હું બધાના કામ કરું એટલે ઘરમાં કોઈ મારી ઇજ્જત કરતું નથી. જો તો દ્રૌપદીને કેટલું માન સન્માન મળે છે. જવા દો, નથી જવું. દાદાજી 2-4 વાર કેવડાવશે પછી જશું. ભગવાન કે આપણું કામ થઈ ગયું. શ્રી કૃષ્ણ આવ્યા દ્રૌપદી પાસે. ચાલો મારી સાથે હમણાં. પ્રભુ અડધી રાતે શું કામ પડ્યું એ પૂછવાનો સમય નથી. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના ખવાસ બની ગયા છે. આગળ શ્રી કૃષ્ણ હાથમાં એક છડી લીધી, કાળી કામળી ઓઢી છે અને એક હસ્તમાં લાલટેન ફાનસ પકડ્યું છે. રાત્રિના અંધકારમાં ફાનસ લઈ માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. પાછળ દ્રૌપદી ચાલી રહી છે. ભીષ્મ પિતામહના કક્ષ પાસે આવ્યા. દ્વારપાલોએ ભગવાનને રોક્યા. અંદર કેવલ એક સ્ત્રીને જવાની અનુમતિ છે, આપ ના જઈ શકો. દ્રૌપદીએ પોતાના પગરખા બહાર ઉતાર્યા. કૃષ્ણ કે આ તારા પગરખા જોઈ દેશે ને કોઈ ઓળખી જશે કે દ્રૌપદી છે. ક્યાં મૂકું છું? ત્યારે ભગવાને લઈ પોતાની છાતી સાથે લગાડીને કામળીથી ઢાંકી દીધા છે. આ ભક્ત વત્સલતા છે ભગવાનની. પિતામહ ધ્યાનમાં બેઠા છે. દ્રૌપદી સામે આવીને વંદન કરીને બેઠા. પિતામહને એવું લાગ્યું કે ભાનુમતી આવી લાગે છે અને નેત્ર ખોલીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી બોલી, દાદાજી આપનું વચન સત્ય થશે. પિતામહ ચમકી ગયા. અરે દ્રૌપદી, તું? મેં તો ભાનુમતીને બોલાવી હતી, તું કઈ રીતે આવી? નક્કી
આ કામ પેલા નટખટ શ્યામ સુંદર નું લાગે છે. ક્યાં છે સાંભળ્યો? પિતામહ બહાર આવ્યા કક્ષની. પ્રભુ ખવાસ બનીને ઠાડા છે. પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રભુ આજે આપે મારા પર બહુ કૃપા કરી, મને દર્શન દેવા માટે પધાર્યા છો. પણ આપની સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે જીવનમાં છેલ્લી શ્વાસો હું લેતો હોઉં. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर तब प्राण तन से निकले. એ સમય જ્યારે આપનું દર્શન મળે ત્યારે હું માનું કે આપની સાચી કૃપા મારા પર છે. કૃષ્ણ કહે છે કે પિતામહ તો માગીને કદાચ ભૂલી ગયા છે, મારું આપેલું વચન મને યાદ. ક્યાં છે પિતામહ? મને લઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહની બાણ શૈયા પાસે પધાર્યા. પિતામહે વંદન કર્યા. પૂછ્યું, પ્રભુ મારા મનમાં એક સંશય. મારું જીવન પરિશુદ્ધ છે, મેં જીવનભર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, ક્યારે અસત્ય બોલ્યું નથી, ક્યારે જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી. તો આ બાણોની શૈયા પર સુવાની યાતના મારે કેમ ભોગવવી? ભગવાન કહે છે, પિતામહ આપે જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી, એટલા માટે તો હું અંતિમ સમયે તમને સામેથી દર્શન દેવા આવ્યો છું. તમે ખોટું કર્યું નથી પણ ખોટું થતા જોયું તો છે ને. યાદ કરો હસ્તિનાપુરની સભાને. તમે ચાહત તો એને રોકી શકતા હતા. મોટા મોટા વીર પુરુષો બેઠા હતા, કુલ વધુની લાજ લૂંટાઈ રહી હતી, ઘોડો પાથરીને આજીજી કરી રહી હતી, કોઈ મારી લાજ બચાવો. તમે કેવલ મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. આપણે ખોટું ના કરીએ પણ કોઈ ખોટું કરે એને પ્રોત્સાહન દેવું એ પણ અપરાધ, અને એની સજા તમારે ભોગવવી પડે છે. પિતામહ કે પ્રભુ આપની વાત હું સમજુ, પણ એ અસર હતી દુર્યોધન જેવા દુરાચારીના અન્નની. મેં પાપીનું અન્ન ખાધું હતું એટલા માટે મારી બુદ્ધિ બગડી હતી. હવે અર્જુનના બાણોથી દુર્યોધનના નથી પોષાયેલું રક્ત બધું વહી ચૂક્યું. હવે હું શુદ્ધ થયો છું. બહુ સુંદર વાત બતાવી. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવના કર્તવ્ય માટે પહેલી આજ્ઞા કરે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. વૈષ્ણવોએ હંમેશા અસમર્પિતનો ત્યાગ કરવો. દરેક વસ્તુ માટે કહેવાયું સર્વ વસ્તુ સમર્પણમ. ઘરમાં રહેતા હોઈએ અને ઘરમાં પ્રભુની સેવા બિરાજતી હોય તો ઘર પણ સમર્પિત છે. જે ધન તમે કમાઈને લાવો છો એનાથી પ્રભુની સેવા થઈ રહી છે તો ધન સમર્પિત છે. મન પ્રભુમાં લાગેલું છે તો મન સમર્પિત છે. આ દેહથી તમે પ્રભુની સેવા કરી રહ્યા છો તો તમારો દેહ પણ સમર્પિત. ઘરમાં જે રસોઈ બની રહી છે, ઠાકોરજીને તમે ધરીને પ્રસાદી લઈ રહ્યા છો તો અન્ન પણ સમર્પિત છે. પ્રભુના દાસ છીએ અને દાસ કે સેવકનો ધર્મ છે કે પોતાના સ્વામીના સમર્પિતથી પ્રસાદીથીનો નિર્વાહ થવો. ચર્ચા કરી રહ્યા છીએ આપણે અન્નની. આપણી સમગ્ર જીવનશૈલી ઉપર જે આપણે ભોજન કરીએ છીએ અન્નની બહુ ઊંડી અસર થાય છે. થોડું સાયન્ટિફિકલી સમજાવું, કેમ કે આજના સમયમાં બધાએ સમજવું બહુ ક્યાંક આપણે ચૂકી રહ્યા છીએ. પહેલા તો એ સમજીએ કે આપણો પુષ્ટિ માર્ગ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો બેઝ છે, પાયો. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આચાર્ય તો છે જ, પણ વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ બતાવ્યો. આખો વિશ્વ આપણે જગત ગુરુ તરીકે પણ અભિવંદન. ઘણા લોકો એવું કહેતા હોય, અમે કોઈ એક સંપ્રદાયમાં નથી માનતા, અમે તો સનાતન ધર્મી છીએ. જે કોઈને એકને ના માનતો હોય ને કોઈને ના માનતો હોય. સનાતન ધર્મ એ કોઈ જુદો પંથ નથી. દરેક સંપ્રદાય ભેગા થાય ત્યારે સનાતન ધર્મનો અંગ. વાસ્તવમાં લોકો સનાતન ધર્મને સમજતા નથી. સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, એટલે સનાતન. આપણો ધર્મ વેદમાંથી પ્રગટ થયો છે અને વેદ ભગવાનના શ્વાસમાંથી. યસ્ય નિશ્વસિતમ. સૃષ્ટિની રચના કરતા પહેલા ભગવાને વૈદિક વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. જગતને કોઈએ વિજ્ઞાન અને જ્ઞાન આપ્યો હોય તો આપણા ધર્મ. આજથી 600-700 વર્ષ પહેલા જગત આખાના લોકો જ્ઞાન મેળવવા માટે ભારતની વિદ્યાપીઠોમાં આવતા. મુગલોએ આક્રમણ કર્યું, અંગ્રેજોએ આક્રમણ કર્યું. વિચાર્યું કે કોઈ પણ ધર્મ ક્યારે ટકે કે જ્યારે એના ધર્મ ગ્રંથો હોય. વિદ્યાપીઠો સળગાવી. ઔરંગઝેબ જેવા બાદશાહો પોતાના નાવાનું ગરમ પાણી હિન્દુ ધર્મ ગ્રંથોને સળગાવીને, છતાં આપણા ધર્મને લોકો ખલાસ કરી શક્યા. ભગવાને ગીતામાં શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગ્લાનિ ત્યાં નાશ શબ્દ નથી કહ્યો. ધર્મનો નાશ સંભવ જ નથી. ગ્લાનિ એટલે થોડી ઝાંખ, અધર્મ થોડો વધારે ફેલાય તે ધર્મ ઝાંખો પડે. ત્યારે ફરી એને પ્રકાશિત કરવા માટે ભગવાન સમયે આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરે. ભગવાને પોતે આજ્ઞા કરી. આચાર્ય મારું પોતાનું સ્વરૂપ છે. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રનો અવતાર છે, રામાનુજાચાર્ય શેષાવતાર છે, મધ્વાચાર્ય વાયુનો અવતાર છે, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર મનાય છે, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર લઈ ફરીથી ધર્મને સ્થાપિત કરે છે.
એનો નાશ સંભવ નથી. સનાતન એટલે શાશ્વત. આપણી સમગ્ર જીવન પદ્ધતિ આપણા શાસ્ત્રોએ આપી, બધી જ વિજ્ઞાન સાથે રિલેટેડ છે. આજે બધી સમજણ આપણા લોકોમાં. વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જર્મનીમાં છે. બ્રિટનમાં ત્યાંના યુરોપિયનો ધોળી પ્રજા આજે સંસ્કૃતમાં વેદનું ઉચ્ચારણ કરે. દુનિયાના લોકોને સમજ પડી કોમ્પ્યુટરની બેઝ લેંગ્વેજ આજે સંસ્કૃત છે, શુદ્ધ ભાષા. આપણે ભાષા ગઈ, ધર્મગ્રંથોનું અધ્યયન ચાલ્યું ગયું. આપણા બાળકોને હવે તો ગુજરાતી પણ લખતા કે વાંચતા નથી આવડતું. ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને ગુજરાતી લખતા વાંચતા ના આવડે. એક વસ્તુ યાદ રાખો, ખલીલ જીબ્રાન નામનો તત્વચિંતક થયો, બહુ સરસ વાત કહી. માતૃભાષા એ આપણી આંખ છે ને બીજી બધી ભાષા એ ચશ્મા. 15 ચશ્મા પહેરવાની છૂટ, પણ આંખ તો સલામત રાખો. કેમ કે માતૃભાષા વગર ક્યારે મૌલિકતા ના આવે. જે બેઝ છે આપણો, દુનિયાનું કોઈ પણ કલ્ચર, કોઈ સંસ્કૃતિ એની ભાષા પર જ હંમેશા ટકતું હોય. ભાષા ખલાસ તો કલ્ચર ખલાસ. બાળકોને માતૃભાષા અને રાષ્ટ્રભાષા આ બંનેનો બેઝ હોવો જોઈએ, શીખડાવવું જોઈએ બાળક. તો આગળ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનું વહન કરે. જે સ્થિતિ આપણા લોકોની થઈ રહી છે, આપણા બાળકોને નથી ધર્મની ખબર કે નથી સંપ્રદાયની. તમને કોઈ પૂછે તમારો ધર્મ કયો, અમે શ્રીનાથજી વાળા. તમારો ધર્મ કયો, અમે જૈન. ધર્મ જુદી વસ્તુ છે, સંપ્રદાય. ધારણા ધર્મ ઇત્યાવો ધર્મો ધારે તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. ધર્મની અનેક વ્યાખ્યાઓ થઈ. ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ, ધર્મ એટલે આપણું કર્તવ્ય. જુદી જુદી અવસ્થામાં જે આપણી જવાબદારી નિભાવવાની છે, જે કર્તવ્યનું પાલન કરવાનું છે, એને ધર્મ કહેવાય. એટલા માટે એનું વર્ગીકરણ થયું. દેહ ધર્મ, આત્મ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ આદિ. બહુ ટૂંકમાં સમજાવું. દેહ ધર્મ, માણસનું શરીર મળ્યું છે, એક માનવી તરીકે મારી શું જવાબદારી છે, મારે શું કરવું જોઈએ, આ સમજ હોવી એ દે. બીજા બધા પશુઓથી હું કઈ રીતે જુદો? મજાની વાત તમે જુઓ, પશુઓને ના કેવું પડે પશુતા, ગાયને ના કેવું પડે તો ગાય થાય, ગાય જ હોય. ભેંસને ના કેવું પડે તો ભેંસ થાય, ભેંસ જ હોય. પણ માણસને વારે ઘડીએ કેવું પડે કે તું માણસ થા. કેમ કે માણસ થઈને માણસાઈ છોડી દઈએ. માનવી તરીકે જે જવાબદારી, જેને આપણે હ્યુમાનિટી કહીએ છીએ. પછી આવે આત્મધર્મ. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આત્મકલ્યાણ કરી શકો. બીજા કોઈ પણ શરીરથી શક્ય નથી. બીજી બધી જ યોનિઓ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. જ્યારે માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી, આ ભાઈ છે, આ બેન છે, આ માતા છે, પિતા છે, પત્ની છે, આ બધો વિવેક માણસમાં હોય, અન્ય યોનિના પશુઓમાં કે જેઓ બુદ્ધિથી માણસ વિચારશે. અને એટલા માટે કહ્યું ને, ચર્ચા થઈ ને કે આહાર નિદ્રા ભય મૈથુનંત સામાન્ય મેતત પશુ બિરણ. આહાર, નિદ્રા, ભય અને પ્રજાની ઉત્પત્તિ, આ 4 ગુણો પશુઓમાં ને માણસમાં સરખા છે. પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ. ધર્મ ભગવાને કેવલ મનુષ્યને આપ્યો, કેમ કે વિવેક બુદ્ધિ આપી છે. સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું માણસ વિચારી શકે. એટલે માણસ થઈને જે ધર્મને છોડી દે, એમાં ને પશુમાં કોઈ ફરક. આ શરીરથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો. કોઈ પણ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ ઈષ્ટ પ્રાપ્તિના લક્ષ્ય માટે તમે પ્રસ્થાન કરો, એ તમારો આત્મધર્મ છે. બ્રહ્મ સંબંધ લીધું, તમે ઠાકોરજીની સેવા પધરાવી, તો વૈષ્ણવ ધર્મ તમારો આત્મધર્મ. વર્ણ ધર્મ, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કયા વર્ણમાં છો, દરેકની એક જવાબદારી છે. આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, દરેક આશ્રમનું કર્તવ્ય જુદું. ગૃહસ્થી છો તો ઘરમાં મા બાપની સેવા કરવી, ઘર પરિવાર કુટુંબનો નિર્વાહ કરવો, અતિથિનો સત્કાર કરવો, બાળકોને સારા સંસ્કાર આપવા, કુટુંબનું ભરણ પોષણ કરવું, આ બધી જવાબદારીઓ. સમાજમાં રહીએ, સમાજનું ઋણ છે, સમાજની સેવા કરીને ઋણ ચૂકવીએ. તો દરેકની એક જુદી જવાબદારી હોય, એને કહેવાય આપણો ધર્મ. શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, આ વિવેક આપણી અંદર આવે, એને કહેવાય ધર્મ. અને મોટા ભાગે બધાને ખબર હોય છે. એક નાના બાળકને પૂછો ને તો એ કહેશે કે આ કરાય કે આ ના કરાય. ચાલો 2-4 વસ્તુ તમને બધાને પૂછું, મને બધાએ સાથે હા કે નામાં જવાબ દેવાનો. મને ખબર પડે સાંભળો છો. આપણે માણસ છીએ તો બીજા દરેક માનવી સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ. હા કે ના? ચોરી કરવી જોઈએ, જૂઠું બોલવું જોઈએ, ઘરમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં મોકલી આપવા જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, હોટલમાં દરરોજ ગમે તે ખાવું જોઈએ, ઠાકોરજીને ભોગ ધરીને લેવું જોઈએ. બધાએ જવાબ આપ્યા, બધાને ખબર છે. પણ એક મજાની વાત તમને, મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે મને સારી રીતે ખબર છે, પણ મારી રુચિ એમાં થતી નથી. ને અધર્મ શું છે પણ હું જાણું છું મારાથી. 5000 વર્ષ પહેલા ભલે ભીમની ગદાથી મરાયો, પણ આપણા બધાની અંદર ક્યાંક ખૂણે કાજરે સંતાઈ. કેમ કે આપણને બધાને ખબર છે શું કરાય ને શું ન કરાય, છતાંય જે ન કરવું જોઈએ એમાં મન લાગ્યા કરે છે, અને કરવું જોઈએ એમાં રુચિ થતી. બધાને ખબર છે મા બાપની સેવા કરવી જોઈએ, પણ દિવસે દિવસે ઘરડાઘર ખુલી રહ્યા. બધાએ કહ્યું કે ઠાકોરજીને ધરીને લેવું જોઈએ, પણ કેટલાય હોટલમાં ખાવાનું બંધ કરી. બસ
આટલી સમજ આપણામાં આવે ને તો કહેવાય કે આ માણસ ધાર્મિક. અને ધર્મને જીવવાની જે વ્યવસ્થા છે, આપણા આચાર્યોએ જે પોતાનું તત્વદર્શન આપ્યું, એમની ફિલોસોફી, એને આપણે સંપ્રદાય. એટલા માટે આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ છે ને વેદે વિજ્ઞાન. સવારે જાગવાથી સુતા સુધીની દરેક પ્રક્રિયાઓ એ સાયન્સ સાથે રિલેટેડ. આજે વસ્તુની સમજણ ચાલી ગઈ. બાળકો આપણને પૂછે વારે ઘડીએ, પપ્પા કેમ કરવું જોઈએ, મમ્મી આવું કેમ કરે? બેટા અમને ખબર નથી, ઘરમાં બાબા પૂજી કરતા હતા એટલે અમે કરીએ. આજના યંગસ્ટર્સનો મેજર ક્વેશ્ચન, ડેડી વાય વી ડુ ધીસ. ઘણા દેશોનો મેં પ્રવાસ કર્યો છે. બાળકોને કંઈ પણ કહો, વાય ધીસ ઇઝ. અને જો આપણે એને સમજાવી શકીએ સારી રીતે, તો મારો અનુભવ છે આપણી કરતા વધારે ઇન્વોલ્વ થઈને લોકો ધર્મનું આચરણ કરે. ગુજરાતીમાં કહેવત છે ને, કુવામાં હોય તો હવેડામાં આવે. આપણને જ ખબર ના હોય તો બાળકોને આપણે શું શીખડાવીએ? તમે જો મુસલમાનો નાનપણથી એમના બાળકોને ઇસ્લામ અને કુરાન શીખડાવે, મદ્રેસામાં ભણવા મોકલે. ક્રિશ્ચનો એવરી સન્ડે એમના બાળકોને ચર્ચમાં બાઇબલ શીખવા મોકલે. શીખ હશે તો એના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ શીખડાવશે. જૈનો બાળકોને પાઠશાળામાં ભણવા મોકલે છે. 85% હિન્દુ ભાઈ બહેન એવા છે જેને હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય, કે આપણા બાળકોને ભગવદ્ ગીતા કે ભાગવતનો ડિફરન્સ ખબર. કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓનો એક સોશિયલ મીડિયાની ચેનલ ઇન્ટરવ્યુ લીધો. તમે જોઈને કેવા ઉત્તર મળ્યા. रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको पता नहीं है. शूर्पणखा कौन थी? राम की बहन. रावण और कंस का आपस में क्या रिश्ता था? वो दोनों चचेरे भाई थे. આ હિન્દુઓનું નોલેજ.